કેનાલમાં પાણી થઈ ગયું છે। આમ તો જળ છે તો જીવન છે। ગંગામાં ગોતું જમુનામાં ગોતું ગોતું પાણી પથરામાં ગોતું। આમ તો કેનાલનો પ્રોજેક્ટ ચાલુ થયો ત્યારે ઊંડો સાઈડમાં ફૂટમાં મેલીની એવી જગ્યાએ પાણી ઉતારવામાં આવ્યું હતું। પાણી 33 દાડે હાલવાનું જ દે, એક દિવસ નહીં આવે તો 2-3 દિવસ કેનાલમાં પાણી આવી જાય છે, કોઈ ચિંતા કરવી નહીં। આમ પ્રોજેક્ટ કોમનો હતો, નતો કોમનો, તેના જેવી જરૂર છે એવો કોમનો છે। બાકી પાણી કોઈ તળે ઓછું આવી ગયું છે। બધા મથેરા છે, મારકડા કે કાંઠ હો બાર વગર કાંઠ હો આ પાણી આવેલો એટલે સારો છે। આ બધે આમાં બધી મેલેલો જ દે, પછી તારી ફૂટ દેવા મેલેલા છે બધી ફોમી બાબા બધી પોણી આવેલો છે। એના દેખાય ને બધી પોણી આવેલો છે, અહીંયા આવેલો છે, અહીંયા આવેલો છે, પછી ફૂટે બધી પોણી આવેલો છે। હવે ખાલી ગુડે પોણી રહ્યો છે કેનાલમાં। કેનાલ આવવાથી તો નીલો ચારો મળે છે ને હુકાને આપણે ફોફા હતો એ આજ ખબર પડે છે। હો કેટલો આમ ખોરાક ખાતા પશુ પણ શાંતિથી ખાય છે, ખાલી મનખ જ ઉડ દોડમાં ખાય છે નહીં। આ બાજરી 17 માર્ચની પાવેલી છે, ઉડતાળી દાડામાં થઈ છે। બાજરી ભરવા કમ્પ્લીટ થઈ જાય એટલે કે દૂધ દોણો પડી ગયો મસ્ત, શુદ્ધ હવા અને શાંતિ। આટલો પાણી આવતો હોય એટલે હોમે 110 ફુવારા હેડે છે, 2 હવા 2 ને પ્રેશર હેડે છે। આવું પ્રેશર છે કોણ ફિનોલેક્સના ફુવારા છે, તમારે જે કંપનીના ફુવારા છે પણ કોમેન્ટ કરી દો। અઢીનું પ્રેશર છે, ભૂલ થઈ ગઈ કહેવામાં 2નું। હા ઓબાને કેરિયા ખૂબ આવી હતી। ઓબો આ સાઈડમાં જ આવેલો ટોકાની પાળીની અડતો જ દે, ટોકાની પાળી બધેલી જ દે, નહીં મોંએ પાણી બીજું મેલ્યું નથી તો કેરિયા ફૂલ દે। એક ફોલો ને સબસ્ક્રાઈબ કરતા હતો।